નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અંતર્ગત અંગ્રેજી વિષય શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવા માટેની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે। આપણે આ વિડીયોની અંદર આ જગ્યાઓ ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ નિમણૂક પામેલા ઉમેદવારોને માસિક ફિક્સ વેતન કેટલું મળવાપાત્ર થશે તેની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। ચાલો આપણે શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતને અહીં જોઈએ। તો મિત્રો, અહીં અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત અન્વયે સૂચનાઓ આપણે જોઈએ તો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર 2/6/2026 ઠરાવ અન્વયે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અંતર્ગત શાળા 11 માસ માટે કરાર આધારિત અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઠરાવવામાં આવેલી જોગવાઈ મુજબ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ લાયકાતો ફરજિયાતપણે માન્ય યુનિવર્સિટી સંસ્થાઓમાંથી મેળવેલી હોવી જોઈએ। આ પ્રકારની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 4/8/2026 રોજ બપોરના 2 કલાકથી તારીખ 10/8/2026 રાત્રિના 23:59 સુધીમાં https pregnaansahayak.ss.gujarat.org વેબસાઇટ પર મૂકવામાં આવેલી નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરતા પૂર્વે નીચે મુજબની સૂચનાઓ ધ્યાન લેવાની રહેશે। તો મિત્રો, અહીં પ્રથમ આપણે શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત અહીં આપવામાં આવી છે તે જોઈએ તો સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજીના વિષયના જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી માટે ઉમેદવારે અંગ્રેજી વિષય સાથે સ્નાતક અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે। ઉમેદવાર સરકારી પ્રાથમિક શાળામાં અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂક માટેની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત ધરાવતો હોવો જોઈએ। મિત્રો, જિલ્લા પસંદગી અને સ્થળ ફાળવણી બાબતેની માહિતી મેળવીએ તો ઉમેદવાર અરજી કરતા સમયે જે જિલ્લામાં અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક તરીકે જોડાવા ઈચ્છે છે તે મુજબ જિલ્લા પસંદ કરવાના રહેશે, જેમાં ઉમેદવારને કોઈ પણ એક જિલ્લો પસંદ કરવાનો રહેશે। ઉમેદવારની જિલ્લા પસંદગીના આધારે જિલ્લાવાર મેરિટ યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। જિલ્લાવાર મેરિટ યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। મેરિટ યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારો માટે સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની સૂચના જિલ્લા કક્ષાએથી આપવામાં આવશે। નિયત કરેલા સમયગાળામાં ઉમેદવારોએ સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે। ઉમેદવારે અરજી સાથે દર્શાવેલી લાયકાત મુજબના ડોક્યુમેન્ટ સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે દર્શાવવામાં આવશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવનાર ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે અને મેરિટ યાદીમાંથી તેવા ઉમેદવારોનું નામ કમી કરવામાં આવશે। જિલ્લા ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી વેબસાઇટ પર મૂકવામાં આવશે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માનદ માસિક વેતન કેટલું મળવાપાત્ર થશે તે જોઈએ તો સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માસિક ફિક્સ ₹21,000 ઉચ્ચક માનદ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની વયમર્યાદા જોઈએ તો ઉમેદવારની મહત્તમ વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે 48 વર્ષ હોવી જોઈએ। ભરવાપાત્ર જગ્યાઓની માહિતી મેળવીએ તો જિલ્લાવાર ખાલી જગ્યાઓને આધારે જિલ્લા કક્ષાએથી ખાલી જગ્યાઓ મુજબ મેરિટના ધોરણે જિલ્લામાંથી ઉમેદવારોની સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવશે અને શાળા પસંદગી કરાવી શાળા ફાળવણીની તમામ પ્રક્રિયા જિલ્લા કક્ષાએ કરવામાં આવશે। સદર જાહેરાતમાં દર્શાવેલ પૈકી કોઈ પણ જગ્યાએ ફેરફારને આધીન છે। કોઈ પણ ખાલી જગ્યા રદ કરવા અંગેનો સરકારશ્રીનો નિર્ણય આખરી ગણાશે। કરારનો સમયગાળાની માહિતી મેળવી છે। ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકોનો કામગીરીનો કરાર 11 માસ વેકેશન સિવાય સુધીનો રહેશે। 11 માસનો કરારનો સમય પૂર્ણ થતાં કરાર આપોઆપ રદ થયેલો ગણાશે। રાજ્ય કક્ષાએથી આપેલી સૂચના અનુસાર કરાર રદ પુનઃરિન્યુની પ્રક્રિયા કરવાની રહેશે। મિત્રો, આ ટેબલની અંદર સંપૂર્ણ માહિતી તમને આપી દેવામાં આવી છે, તે તમારે અરજી કરતા પહેલા જોઈ લેવાની રહેશે। તો પ્રથમ છે કે શૈક્ષણિક લાયકાત તો અંગ્રેજી મુખ્ય વિષય સાથે સ્નાતક
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હોવા જોઈએ. ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 48 વર્ષ સુધી રહેશે. મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ 2 પરીક્ષામાં ઉમેદવારે મેળવેલા ગુણના આધારે રહેશે. ઉચ્ચક માન્યત વેતન માસિક 21,000 રૂપિયા અહીં મળવાપાત્ર થશે. કરારનો સમયગાળો વેકેશન સિવાયનો 11 માસ સુધીનો રહેશે. 11 માસનો સમય પૂર્ણ થવાથી કરાર આપોઆપ રદ થયેલ ગણાશે. કરાર કરવાની સત્તા શાળા વ્યવસ્થાપન સમિતિની રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોના કામકાજના સમયની વાત કરીએ તો કરાર આધારિત અંગ્રેજી ભાષાના જ્ઞાન સહાયક કામકાજના દિવસ દરમિયાન શાળા સમય તેમજ જરૂર જણાય તે શાળાના શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમયમાં શાળામાં રોકાઈ ઉપચારક શિક્ષણ મૂલ્યાંકન તાલીમ સહશૈક્ષણિક વગેરે પ્રવૃત્તિઓ તેમજ આચાર્યશ્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સોંપે તે તમામ કામગીરી કરવાની રહેશે. અરજીપત્રક ભરવા માટેની મહત્વની સૂચના અહીં આપણને આપવામાં આવી છે તે અહીં આપણે જોઈએ તો અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇટ પર મૂકવામાં આવેલી જાહેરાત માટેની સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે. લાયકાત ધરાવતા ઉમેદવારે ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત ભરતી માટે ઉમેદવારોએ તારીખ 4/8/2026 થી તારીખ 10/8/2026 દરમિયાન વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે. નંબર 3 છે ઓનલાઈન અરજી કરવામાં ઉમેદવાર ભૂલ કરશે તો તેવી અરજી પર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં, જેથી સંપૂર્ણ કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. માત્ર ને માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ટપાલ કે કુરિયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આ કચેરીને પણ અરજીપત્રક મોકલવા નહીં. 5મા નંબરની સૂચના છે કે ઉમેદવાર અરજીપત્રકમાં પોતાનો મોબાઈલ નંબર અવશ્ય આપવાનો રહેશે. આ નંબર પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સક્રિય રાખવો, જેથી જરૂરિયાતના સંજોગોમાં સંપર્ક કરી શકાય. ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની ફાઇનલ પ્રિન્ટ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને સાચવણી કરી જરૂર પડેથી રજૂ કરવાની રહેશે. આ જાહેરાતનો હેતુ હાલ માત્ર પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવાનો છે, જેથી ફોર્મ ભરીથી નોકરી મળી જ જશે તેવું માનવું નહીં. નિયત સમય મર્યાદામાં ગુણપત્રકો પ્રમાણપત્રોની ચકાસણી અર્થે હાજર ન રહેનાર ઉમેદવારનું નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવશે. આ અંગે ઉમેદવાર કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં અને આ અંગે કોઈ પણ પત્ર વ્યવહાર ધ્યાને લેવામાં આવશે નહીં. 9 નંબરની સૂચના છે કે ઉમેદવારે નિયત વેબસાઇટ પર ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મૂકેલી કોઈ પણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઈ પણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે. આ અંગે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. મિત્રો 10 નંબરની સૂચનાની અંદર ગુણાંકન કઈ રીતના ગણવામાં આવશે તેની માહિતી આપવામાં આવી છે, તે અહીં ઉમેદવારોએ જોઈ લેવાની રહેશે. 11 નંબરની સૂચના છે કોમ્પ્યુટર જાણકારી સામાન્ય વહીવટી વિભાગ 13/8/2008ના ઠરાવ મુજબ કોમ્પ્યુટરની બેઝિક જાણકારી અંગેનું પ્રમાણપત્ર ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ ભરતીના જે તે તબક્કે માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે. રજૂ ન કરી શકનાર ઉમેદવારોની નિમણૂક જે તે તબક્કે રદ કરવામાં આવશે. ઉમેદવાર બનાવટી દસ્તાવેજો રજૂ કરશે કે દસ્તાવેજ સાથે છેડા કરીને રજૂ કરવામાં આવશે તો તેમની સામે નિયમ અનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાયથી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. જે ઉમેદવાર ઓનલાઈન અરજી કરતી વખતે ખોટી માહિતી આપશે તેમને ગેરલાયક ઠેરવવામાં આવશે. જ્ઞાન સહાયક અંગેની ભરતીની અરજી બાબતોમાં ઉમેદવાર શૈક્ષણિક લાયકાત અને માગેલ તમામ માહિતી સાચી આપવાની રહેશે. જો ઉમેદવાર આપેલી માહિતી ખોટી, અધૂરી અથવા ભૂલ ભરેલી હશે તો ભવિષ્યમાં ભરતી અને સેવાનો કોઈ પણ તબક્કે ગેરલાયક ઠેરવામાં આવશે. આ અંગે કોઈ પ્રકારની અરજી રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં. સાચી માહિતી આપવાની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કારણોસર કોઈ પણ સંજોગોમાં આપેલી માહિતી ખોટી, અધૂરી કે ભૂલ ભરેલી હશે તો તેના કારણે ઉમેદવારની પસંદગી ન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. જો માહિતી ખોટી, અધૂરી, ભૂલ ભરેલી હશે તો અરજી રદ થયેલ ગણાશે અને આવા ઉમેદવારને ભવિષ્યમાં 5 વર્ષ માટે ઉમેદવારી માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.